પ્રેમની પરિભાષા. રાધા કૃષ્ણનો પ્રેમ તો જુઓ સાહેબ, એક પણ ન થયા ને અલગ પણ ન થયા. પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું ને થઈ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું. સ્ત્રીના પ્રેમમાં જો જિદ ના હોત તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત. કોણ કહે છે જન્મો જન્મનો સાથ એટલે પ્રેમ? હું કહું છું કે એક પળનો સાથ ને જન્મો જન્મનો અહેસાસ એટલે પ્રેમ. બે જણ એકબીજાને ગમે તે લાગણી, બે જણને એકબીજા વગર ના ગમે તે પ્રેમ. પામવું ક્યાં જરૂરી છે? તું સાથે છે એ જ ઘણું છે, બસ તું અનુભવે એ જ ઘણું છે. કેટલીય ઝંખનાઓ સ્વપ્નમાં જાગી હશે જ્યારે ઊંઘતી રાધા હશે અને વાંસળી વાગી હશે. કૃષ્ણ છે એટલે જ જીવન લીલામાં શ્વાસની છે આવન જાવન. આ ખોળ્યું ગોકુળ્યું ને હૃદય જ વૃંદાવન. થયા નહીં એકબીજાના તો પણ એકબીજા માટે પ્રીત છે. કૃષ્ણને રાધા ન મળે એ જ તો આ જગતની રીત છે. એટલે જ શંખ ફૂક્યો કૃષ્ણએ જિંદગી ભર, કારણ કે વાંસળી વગાડે તો રાધા યાદ આવે. વિજોગણ થઈને રાધા જેને શોધી ના શકી વનમાં, મસ્ત બનીને મીરાએ શોધી લીધો એને મનમાં. આ પ્રેમ અઘરો ખેલ છે, કોણ એમાં ફાવી ગયા? મારી તમારી વાત મૂકો, શ્રી કૃષ્ણ પણ હારી ગયા. જે લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય તેવા લોકોને નફરત નહીં કરતા, કેમ કે તે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેનાથી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો. શ્યામની સુંદર આંખની અડફેટે એવી ચડી કે આવી હતી રમવા રાસ અને સીધી પ્રેમમાં પડી. પ્રેમની વેદના કોઈ લખી શું જાણે, પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે. પ્રેમ તો એવી અઘરી કળા છે, સ્વીકારતા જે અચકાય તે કરી શું જાણે. રિસાઈને રાધા કહે તારી પાછળ તો છે ઘણી ગોપી, કહે કાન હસીને પણ રાધા તારી તો વાત જ અનોખી. આપણને આપણા પ્રેમ પર ભરોસો હોવો જોઈએ. બાકી કૃષ્ણ સાથે પણ ઘણી ગોપીઓ રાસ રમતી હતી, પણ દિલમાં તો રાધા જ વસતી હતી. સંબંધો સાચવી લેજો વાલા કળિયુગમાં. કોઈ રાધા કે કૃષ્ણ જેટલું ચાહતું હોય તો તેને દૂર કરતા પહેલા વિચારજો. જરૂરી નથી કે દરેક પ્રેમમાં મિલન હોય જ. અમુક પ્રેમ એવા પણ હોય છે જે સાથે પણ નથી રહી શકતા અને એકબીજા વગર પણ. જો કોઈ વસ્તુ ખોવાઈ જાય ને તો થોડું શોધવાથી કદાચ મળી જશે, પણ જિંદગીમાં ગુમાવેલી લાગણીઓ ક્યારેય પાછી નહીં મળે. દુઃખ અને વેદનાના કાંટા જ્યારે પગમાં વાગે છે અને તમે એ પીડાને હસતા મુખે સ્વીકારો છો ને, ત્યારે સમજાશે કે સ્વયં કૃષ્ણને કૃષ્ણ બનવા કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે. જગ શું જાણે કે રાધાએ શું શું ખોયું હશે. છાના ખૂણે કદાચ કાનાનું હૃદય પણ રોયું હશે. મિત્રો, પ્રેમની સાચી પરિભાષા શું હોઈ શકે એ તો રાધા કૃષ્ણ સિવાય તો લગભગ જ કોઈ જાણી શક્યું હશે. તમારું આ વિડીયો